દિલ્હીની જેમ ગુજરાતમાં પણ નાગરિકોને સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જન કલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે જ ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે તથા શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આજે તાજેતરમાં જ દિલ્હીમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટી ઇલેક્શન લડી 2022માં અને 300 યુનિટ વીજળી જ્યારે મહિલાઓને આપવાની વાત થઈ, હોસ્પિટલની સુવિધાની વાત થઈ, ફ્રીમાં સરકારી શાળાઓ સુવિધાઓ સારી બને એના માટેની વાત થઈ ત્યારે ભાજપ અને રેવડીના નામે પાર્ટીને ગુજરાતની જનતાને ભ્રમિત કરી। પરંતુ આજે દિલ્હીની અંદર જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે 21,000 રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે, 500 રૂપિયા સબસિડી બોટલ ઉપર આપવામાં આવશે, સાથે જ 2500 રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે। ત્યારે આ સવાલ છે ગુજરાત સરકારને, ભાજપ સરકારને કે ગુજરાતમાં 30 વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને, ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે, એના માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।